ની અંદર ક્વેશ્ચન નંબર 63 વર્તુળ x² + y² = 4 રેખા x √3y અને x અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્વેશ્ચન નંબર 6 કે છે તમને વર્તુળનું સમીકરણ આપ્યું છે x² + y² = 4. આપણે જાણીએ છીએ કે વર્તુળનું સમીકરણનું સૂત્ર શું આવે છે? તો x² + y² = r². ઓકે, તો r² ની જગ્યા પર આપણને આપ્યું છે 4, તો 2 નો સ્ક્વેર લખાશે. તો એના પરથી r ની વેલ્યુ આપણને શું મળે છે? 2 મળે છે. એટલે ત્રિજ્યા તમારી શું છે? 2 છે. તો લખીએ આપણે વર્તુળ x² + y² = 4 નું કેન્દ્ર O 0 0 છે તેમજ ત્રિજ્યા 2 છે. 4 ની જગ્યા પર લખી દઈએ આપણે 2 સ્ક્વેર. x² + y² = r² સાથે કમ્પેર કરીએ તો r માં શું આવે છે? 2 આવે છે. ઓકે, તો આ વર્તુળનું સમીકરણ તમને મળ્યું. તો એની ત્રિજ્યા કેટલી થઈ? 2 છે. જેનું કેન્દ્ર શું છે? O 0 0. તો આપણે x અક્ષ અને y અક્ષ લઈ લઈએ. આ છે x અક્ષ, આ છે y અક્ષ. કેન્દ્ર O, ત્રિજ્યા 2 સેન્ટીમીટર. તમારે સ્કેલની અંદર 2 સેન્ટીમીટર માપ લઈ લેવાનું છે. ત્યારબાદ 2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ આપણે દોરવાનું છે. તો આપણે સેન્ટીમીટર વાળું ત્રિજ્યાનું વર્તુળ થઈ ગયું. ઓકે, હવે આપણે શું આપ્યું છે એ જોઈએ. તો રેખા x = 3y અને x અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તમને એક રેખા આપી છે x √3y, x √3y રેખા આપી છે. હવે તમે વારાફરતી જો y ની વેલ્યુ મૂકતા જશો તો તમને સાની વેલ્યુ મળી જશે? x ની વેલ્યુ મળી જશે. સપોઝ આપણે y 0 મૂકીએ તો 0 * 3 તમારું શું આવી જવાનું? 0 જ આવશે. તો આ પોઈન્ટ તમારો અહીં આવવાનો. બરાબર. હવે સપોઝ તમે મૂકો y 1 તો 1 તો આ સાઈડ પાસે આવશે. બરાબર. તો y તમે 1 મૂકશો તો x ની વેલ્યુ તમને શું મળવાની છે? √3 મળશે. બરાબર. તો એટલે તમે પોઈન્ટ મૂકતા જશો તો તમને આ રીતે રેખા મળે છે x √3y કે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. બરાબર. તો જે વર્તુળને આ રેખા વર્તુળની જે બિંદુમાં છેદે છે એને આપણે નામ આપી દઈએ b અને b'. ત્યારબાદ b અને b' ના છેદ બિંદુને યામ આપણે મેળવીએ એટલે પછી તમને લિમિટ આપણે ઇઝીલી મૂકી શકીશું. અહીં રેખા નીચેથી લખીશું. અહીં રેખા x √3y એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને વર્તુળને b અને b' બિંદુએ છેદે છે. હવે આપણે b અને b' છેદ તો યામ આપણે મેળવીએ. ઓકે, તો એ કેવી રીતે મેળવાશે? તો x √3y છે એ વર્તુળના જે સમીકરણ છે એના આપણે મૂકી દઈએ. x² + y² = 4 x √3y મૂકી દેવાનું છે. તો √3y નો હોલ સ્ક્વેર + y² = 4 √3 નો સ્ક્વેર એટલે 3 થશે. y² + y² = 4 3y² + y² is 4y² = 4 અને y² = 4 તમારે કેન્સલ. તો y² = શું આવી જવાનું? 1. એટલે y શું આવશે તમારું? +or -1 આવશે. y ની વેલ્યુ +or -1 મળી. હવે એક વખત લઈ લઈએ આપણે y +1 y 1 તો x બરાબર શું આવશે? x √3y ની અંદર y 1 that's x બરાબર આપણને મળશે √3. તો એક પોઈન્ટ તમારો શું આવવાનો? 1 √3 ક્યાં આવવાનું? તો અહીં આવશે. બરાબર. આ તમારું b ના યામ છે 1 √3 x છે સોરી તમારો √3 છે x ના યામ અને y છે તમારો 1 √3 1. બરાબર. તો આ તમારું છે આ પોઈન્ટ તમારો શું થઈ જવાનો? √3 થઈ જશે 1.73. બરાબર. આ સમજ તમારો પોઈન્ટ હોય તો તમારું 1.73 થવાનું. બરાબર. હવે જો y -1 લઈએ તો x બરાબર શું આવવાનું? y -1 મૂકી દઈએ તો -1 * √3 is -√3. તો y ની કિંમત તમારે જે -1 હોય ત્યારે x ની કિંમત શું મળે છે? √3 મળે છે. તો એ પોઈન્ટ તમારો અહીં આવી જશે. બરાબર. હવે આટલું આપણને મળી ગયું. બરાબર. જો
આ તમારો વક્ર છે x √3y બરાબર આ વર્તુળનું વર્તુળ છે વર્તુળ સમીકરણ આવશે x² + y² 4 ત્યારબાદ આ એક x અક્ષ છે બરાબર આપણે શોધવા શું કીધેલું છે કે વર્તુળ રેખા અને x અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો આ x અક્ષ વર્તુળ રેખા એટલે કે તમારે આ ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે બરાબર આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે આપણે જાણીએ છીએ કે આ પોઈન્ટ નંબર શું થઈ જવાનું √3 થઈ જવાનું બરાબર તો ફર્સ્ટ આપણે શું કરીશું આટલેથી આટલા ઇન્ટિગ્રેશન શોધી દઈએ બરાબર 0 થી √3 બરાબર તો એમાં શું આવવાનું 0 થી √3 ની અંદર તમારી રેખા x √3y ની સાપેક્ષ આવશે ત્યારબાદ √3 થી 2 સુધી લેશું તો તમારા વક્રને એટલે કે વર્તુળનું સમીકરણ છે એના સાપેક્ષ તમારું આવી જશે બરાબર સંકલન એટલે તમને પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ મળી જશે તો આપણે આ નામ દે O આ છે A તો OAB O નું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે બરાબર લખી દઈએ વર્તુળ x² + y² = 4 રેખા x √3y અને x અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણ OABO નું ક્ષેત્રફળ A માનાંકમાં I જ્યાં I હવે કેવી રીતે આપણે મેળવવાનું છે એ તો ફર્સ્ટ ઇન્ટિગ્રેશન 0 to √3 બરાબર આટલા ભાગો પહેલા મેળવ્યા આ તમારો ત્રિકોણ છે બરાબર અને આપણે C તો OCB નું ક્ષેત્રફળ પ્લસ CABC નું ક્ષેત્રફળ પ્લસ CABC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ હવે OCB એટલે કે આ પાર્ટ છે એનું ક્ષેત્રફળ મેળવીએ તો ઇન્ટિગ્રેશન ક્યાં થવાનું 0 થી √3 તો 0 to √3 અને શું આવશે x સાપેક્ષ છે એટલે તમારું શું આવવાનું y dx બરાબર તો હવે y તમારું શું આવવાનું તો y આપણે સૂત્ર કરતા બનાવીએ તો x by √3 થશે y ની જગ્યાએ મૂકી દઈશું આપણે x by √3 પ્લસ ઇન્ટિગ્રેશન CABC તો એનો આપણે મેળવવાનું છે તો લિમિટ શું આવવાની √3 to 2 ઓકે અને હવે જો તો y dx y ની જગ્યાએ પર શું આવવાનું આ તમારું જે વર્તુળનું સમીકરણ છે એ તો વર્તુળનું સમીકરણ છે આપણું x² + y² = 2² તો એના બદલે આપણે y² સૂત્ર કરતા બનાવીશું તો આ તમારું 4 - x² થઈ જશે એના બદલે y ની વેલ્યુ શું મળશે y ± √4 - x². આપણે પ્રથમ ચરણની વાત કરીએ છીએ એટલે શું તમારી કિંમત આવવાની પોઝિટિવ વેલ્યુ આવવાની કઈ √4 - x² dx થવાનું ક્લિયર થઈ ગયું અહીં સુધી ઓકે હવે √3 છે ને ઇન્ટિગ્રેશન બહાર લખી દઈએ 1/3 x નું ઇન્ટિગ્રેશન કરીશું એ શું આવવાનું x² / 2 લિમિટ 0 થી √3 પ્લસ હવે જો તો આ તમારું √a² - x² નું સૂત્ર છે 4 ના આપણે + કરવા લખી શકીએ બરાબર તો √a² - x² બરાબર શું આવે તો અત્યારે જ આપણે સૂત્ર જોયું આગળ આપણી અંદર લાસ્ટ લેક્ચરની અંદર તો x/2 √a² - x² એટલે કે 4 - x² પ્લસ a² / 2 તો a² શું આવવાનું તમારું 2² / 2 into sin inverse x/a x/a એટલે તમારી પાસે 2 છે આ લિમિટ કઈ આવે તમારી √3 to 2 આવવાની છે ઓકે હવે લિમિટ આપણે મૂકી દેવાનો છે બરાબર તો આ તમારું 1/√3 લિમિટ મૂકી દે તો √3 નો સ્ક્વેર અપર લિમિટ √3 નો સ્ક્વેર એટલે તમારે થઈ જવાનું 3/2 - x ની જગ્યાએ મૂકી 0 એટલે તમારે થઈ જવાનું 0 ઓકે ત્યારબાદ પ્લસ હવે જો આની તો લિમિટ મૂકીશું તો અપર લિમિટ છે 2 તો 2/2 √4 - 2 નો સ્ક્વેર એટલે થઈ જવાના 4 પ્લસ આ તમે 2 કેન્સલ એટલે આપણે થઈ જવાના 2 sin inverse 2/2
ઓકે ત્યારબાદ હજુ માઈનસ શું કોનું છે √3 લિમિટ મૂકવાની છે બરાબર તો માઈનસ જગ્યા ઓછી પડશે આ તરફ ક્લિક કરું છું माइनस पहले तो √3 की दे लेकर भूल खाइए तो √3/2 √4 माइनस √3 નો સ્ક્વેર કરીએ જવાનું 3 પ્લસ 2 sin ઇન્વર્સ √3/2 ઓકે હવે આ તો આ તમારા √3 કેન્સલ તો બાકી શું રહેશે પહેલા પદની અંદર તો √3/2 માઈનસ હવે આના પર આવીએ તો તમારા 2 કેન્સલ આ તમારું શું છે 4 - 4 તમારા થઈ જવાના 0 પ્લસ 2 * sin ઇન્વર્સ 2 કેન્સલ એટલે sin ઇન્વર્સ 1 તમારું sin 1 તમારું ક્યારે થાય તો π/2 હોય ત્યારે તો 2 * π/2 આટલું થયું ત્યારબાદ માઈનસ આ બરાબર તમારું બરાબર આ તો 3/2 આ તમારું પ્લસ ઓકે અને એ જે તમારું પ્લસ છે હવે માઈનસ √3/2 4 - 3 is 1 અને 1 નું વર્ગમૂળ તમારું 1 જ થશે તો આ તમારું √3/2 ઇન્ટુ હવે પ્લસ 2 sin inverse 3/2 પ્લસ 2 sin inverse √3/2 તો √3/2 ની વેલ્યુ ક્યારે આવે છે એ તમને આવડતી હોવી જોઈએ બરાબર આપણે આ π/2 હોય ત્યારે શું આવે છે 1 આ તમારું શું થઈ જવાનું π/4 π/6 π/3 π/4 π/6 અને આ તમારું 0 આ તમારું 1/2 1/√2 √3/2 તો π/3 હોય ત્યારે બરાબર તો sin આ તમારું શું આવવાનું 2 આવી જશે π/3 ઓકે હવે જો તો આ તમારું માઈનસ શેપ આવશે તો માઈનસ પ્લસ એટલે પ્લસ અને માઈનસ થઈ જવાનું માઈનસ તો આ ટર્મ પર તમારે શું આવી જવાની માઈનસ આવશે 2π/2 અને આ તમારા છે 2π/3 is equal to √3/2 પ્લસ માઈનસ આ તમારું કેન્સલ 2π/2 છે તો 2 કેન્સલ એટલે આવી જવાનું 5 માઈનસ 2π/3 પ્લસ આ લઈએ તો શું આવશે 3π - 2π/3 is equal to 3π - 2π is 5 તો આ તમારું શું આવી ગયું જવાબ π/3 અને એકમ તમારો શું આવવાનો ચોરસ એકમ ઓકે ક્લિયર થાય છે આ જવાબ કેવી રીતે આવે છે બરાબર તો એમાં કર્યું શું તો પહેલા તો વર્ગનું સમીકરણ જે આપ્યું એ લીધું એને આપણે x² + y² r² સાથે કમ્પેર કર્યું તો તમને લખવાનું શું મળી ત્રિજ્યા મળી બરાબર બે ત્રિજ્યા મળી તો પછી બે ત્રિજ્યાવાળું વર્તુળ આપણે કરી લીધું x અક્ષ અને y અક્ષ દોરી આપણે ત્યારબાદ જે રેખા આપી છે x = 3y એને આપણે દર્શાવીએ કે જે બિંદુમાંથી પસાર થાય છે ઓકે ત્યારબાદ શું કર્યું છે કે યાદ મેળવેલા આપણે અને ત્યારબાદ આપણે ઇન્ટિગ્રેશન કર્યું તો તમારા પ્રથમ ચરણની આપણે વાત કરવાની છે તેને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કર્યું એમાં પહેલું જે છે એ તો રેખા વડે જે ભાગ મળે છે એનું ઇન્ટિગ્રેશન કર્યું ત્યારબાદ જે વર્તુળનું સમીકરણ છે એના દ્વારા જે ભાગ મળે છે એનું ઇન્ટિગ્રેશન આપણે કર્યું તો જવાબ શું આવે છે 5/3 આવે છે ઓકે હવે ક્વેશ્ચન નંબર આપણે જોઈએ 8 તો 8 શું આપ્યું છે રેખા x = a x = y² અને x = 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે તો સ્મોલ a શોધો રેખા x = a છે એ શું કરે છે x = y² અને x = 4 એ બેનું સમાન ભાગમાં વિભાજન કરે છે જો આ તમને શું છે x = y² આપ્યું છે બરાબર સાની પર વર્ગ નથી x ની ઉપર વર્ગ નથી તો તમારો જે વક્ર છે એ સાની પર સમિત છે x અક્ષ પર સમિત છે તો આ x આ y x' y' બરાબર તો વક્ર તમારું શું આવશે આ પ્રકાર આવશે x = y². હવે બીજું શું આપ્યું છે x = 4 તો તમે લઈ લઈએ આ x = 4 છે બરાબર આ થઈ x = 4 વક્ર દોરાઈ ગયો x = 4 લેવાઈ ગઈ રેખા અને હવે આ વક્ર અને x = 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે કોણ વિભાજન કરે છે તો x = O તો આ આપણે x = O એવી રીતે લેવાનું છે
કે જે આ બંને ભાગનું સમાન ભાગમાં વિભાજન કરે. તો આ તમારું શું આવવાનું x = a આવશે. બરાબર. આ તમારો છેદ બિંદુ અને કોણ આપી દઈએ a ડેશ b ડેશ. બરાબર. આ આપણે c આ b. બરાબર. તો x = a તમારો આ ભાગ અને આ ભાગ જે છે એ સમાન ભાગમાં વિભાજન કરે છે. આકૃતિ બરાબર દોરાઈ નથી એટલે ભાગનો સમાન લાગતો નથી. બરાબર. પણ એક સમાન ભાગમાં વિભાજન કરશે એ આપણે લઈ લેવાનું છે. મેં તમને ઓલરેડી આપ્યું છે. તો એના પછી આપણે મેળવવાનું શું છે? તો a મેળવવાનો છે. ઓકે. તો જો તમારો આ ભાગ અને આ ભાગ એ બંને સમાન છે. બરાબર. તો આપણે આ ભાગ એક ભાગનું ક્ષેત્રફળ મેળવી દેશું એટલે તમારો જવાબ આવી જશે. બરાબર. બંને ભાગ તમારા સમાન છે તો બંને ભાગને આપણે સમાન સરખાવી લેવું પડશે. બરાબર. અહીં લખી દેવાનું કે અહીં રેખા x વક્ર x = y² એ x અક્ષ પ્રત્યે સમમિત છે. x અક્ષ પ્રત્યે સમમિત પરવલય છે. પરવલય છે. x = 4 અને વક્રનું x = a દ્વારા સમાન ભાગમાં વિભાજન થાય છે. બરાબર. સમાન ભાગમાં વિભાજન થશે એટલે તમારો આ પોર્શન છે અને આ પોર્શન છે બંને કેવા તમારા સમાન થવાના. એટલે થી સ્ટાર્ટ કરીશું. નો ક્ષેત્રફળ = હવે જો આ ક્ષેત્રફળ = આ ક્ષેત્રફળ થવાનું કારણ કે બંને સમાન ભાગમાં વિભાજન કરે છે. તો a ડેશ b ડેશ b નો ક્ષેત્રફળ. બરાબર. b ડેશ b અને a બાજુ એનું ક્ષેત્રફળ આ બંને ક્ષેત્રફળ સમાન હશે. હવે જો તો આ પોર્શન અને આ પોર્શન સેમ છે. બરાબર. તો શું લખાશે? 2 * AOC નું ક્ષેત્રફળ 2 * AOCA નું ક્ષેત્રફળ = 2 * ACBB નું ક્ષેત્રફળ. જો શું લખું છું? બરાબર. આટલો ભાગ સમાન છે અને આ ભાગ સમાન છે તો આનું ક્ષેત્રફળ = આનું ક્ષેત્રફળ. હવે આ ભાગ પણ બંને સમાન છે તો 2 * આ ભાગ કરીએ તો આકૃતિનું ક્ષેત્રફળ મળવાનું. 2 * આ ભાગ કરીએ તો મને આકૃતિ છે એટલે આખો ભાગનું ક્ષેત્રફળ મળશે. એ વાત લખી દીધી છે. હવે આ તમને ખોટું બંને બાજુથી કેન્સલ. તો આ તમારું શું આવી જવાનું? AOCA નો ક્ષેત્રફળ = ACBBA નો ક્ષેત્રફળ. હવે આપણે જે અડધો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. બરાબર. તો હવે જો તો ફક્ત આપણે પહેલા આનું ક્ષેત્રફળ મેળવીએ. તો આ ક્ષેત્રફળ તમને કેવી રીતે મળશે? તો આટલો ભાગ જે છે એને ધ્યાનમાં લઈએ આપણે. તો એમાં x અક્ષ છે, x = a રેખા છે અને તમારી પાસે વક્ર છે. બરાબર. તો આ x અક્ષ પ્રત્યે સમમિત છે તો સૂત્ર તમારું શું આવશે? ઇન્ટિગ્રેશન a to b y dx. એટલે કે તમારે y ની વેલ્યુ મૂકવાની છે. બરાબર. લિમિટ તમારે શું આવવાની? તો 0 to a અને y ની વેલ્યુ શું આવશે? તમારી પાસે વક્ર શું આપ્યો છે? તો x = y². તો એના પરથી y ની વેલ્યુ મળશે ±√x. બરાબર. તો y = +√x અને y = -√x આવવાનું. તો એના પરથી આપણે y = પ્રથમ શ્રેણીની વાત કરીએ છીએ +√x લઈ લેશું. √x dx. ઓકે. હવે જે આટલો પોર્શન છે ACDBA નું ક્ષેત્રફળ આપણે મેળવીએ તો એની લિમિટ તમારી જુઓ. x = a to x = 4 છે. તો ઇન્ટિગ્રેશન a to 4. હવે y dx. તો આમાં તમારું આ બે રેખા છે x = a x = 4 x અક્ષ છે અને y તમારો શું થવાના? √x. તો √x dx થશે. હવે ઇન્ટિગ્રેશન √x તો કરીશું આપણે √x ને x⁴ લખી શકીએ. x⁴ આ તમારે x⁴ ઇન્ટિગ્રેશન કરીશું એટલે x⁴ + 1 / 1/2 + 1 લિમિટ 0 to a is equal to x⁴ + 1/2 + 1 by 1/2 + 1 integration a to 4.
બહાર લઈ લઈએ તો આવશે શું x raised to 3/2 છેદમાં પણ 3/2 0 to a is equal to x raised to 3/2 છેદમાં 3/2 3 to 4 ઓકે હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકીશું આપણે તો 2/3 બાર લખી દઈએ x ની જગ્યા પર મૂકીશું અપર લિમિટ a એટલે a raised to 3/2 minus lower limit છે 0 0 raised to 3/2 is equal to આ પણ આપણે 2/3 બાર લખી દઈશું અપર લિમિટ મૂકીશું તો શું છે તમારી પાસે 4 છે તો 4 ને આપણે 2 સ્ક્વેર લખી શકીએ 2 સ્ક્વેર raised to 3/2 minus a raised to 3/2 હવે જો તો આ 2/3 into a raised to 3/2 minus 0 છે તે તમારું કેન્સલ થઈ જવાનું આ તમારું 2/3 2 2 આન્સર છેદમાંથી કેન્સલ થતા પણ ગુણાકાર કરશું તો 2 2 4 તો 8 આવી જશે minus a raised to 3/2 થઈ જવાનું ઓકે હવે 2/3 a raised to 3/2 is equal to 2/3 into 8 minus 2/3 a raised to 3/2 minus 2/3 ને બરાબર યાદ રાખવા જોઈએ એટલે પ્લસ થઈ જશે તો આ 2/3 a raised to 3/2 plus 2/3 a raised to 3/2 એટલે તમારા 2 into 2/3 a raised to 3/2 થઈ જવાનું is equal to 2 into 8/3 ઓકે તો આ તમારા 2 2 બંને બાજુ કેન્સલ થઈ જવાનું આપણે 2 કેન્સલ થશે એટલે બાકી શું બચવાનું 4 આ પણ તમારા કેન્સલ થવાના એટલે આવશે શું તો a raised to 3/2 is equal to 4 ઓકે હવે 4 છે તો એને આપણે 2 નો સ્ક્વેર લખી શકીએ બરાબર હવે મારે વેલ્યુ મેળવવાની છે a ની પણ તમારી પાસે a ની ઘાત કેટલી છે તો 3/2 તો બંને બાજુ હું 2/3 વડે ગુણીશ ઘાતાંકની અંદર તો મારું 3/2 અને 2/3 કેન્સલ થઈ જશે એટલે મને a મળશે તો a raised to 3/2 into 2/3 is equal to 2 નો સ્ક્વેર 2/3 બરાબર તો આ તમારું 3 3 કેન્સલ 2 2 કેન્સલ એટલે બાકી શું બચવાનો a બાકી રહેશે તો a is equal to 2 raised to 2 into 2 is 4 4/3 એટલે એ બરાબર શું મળે છે 2 raised to 4/3 મળે છે બરાબર વક્ર x2 is equal to 4y અને રેખા x is equal to 4y minus 2 વડે આગળ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે અહીં તેને વક્ર આપ્યો છે x2 is equal to 4y ઓકે તો પહેલા આપણે એના વિશે વાત કરીએ તો વર્ગ શાના પર નથી y પર નથી જેના પર વર્ગ ના હોય તો એના પ્રત્યે શું હશે સમમિતિ હોય બરાબર તો માટે વક્ર x2 is equal to 4y એ y અક્ષ પ્રત્યે સમમિત પરવલય છે ઓકે આને સમજ પડી ગઈ તો આપણે આખું કરી દઈએ તો આ છે આપણો x અક્ષ અને આ છે y અક્ષ ઓકે ઓગર બિંદુ O તો x2 is equal to 4y તો તમારો વક્ર આ રીતે આવશે બરાબર આ તમારું છે x2 is equal to 4y આગળ હવે આપણે શું આપ્યું છે અને રેખા આપી છે 4y 2 વડે આપણે પ્રદેશનું ક્ષેત્રફળ શોધો હવે આ રેખા તમારી ક્યાં હશે એ આપણે ઈઝીલી ખબર પડશે ને ક્યાં દોરવાની આપણે બરાબર તો તમારે શું કરવું પડે એના પોઈન્ટ પ્લસ લેવું પડે x અને y ના પરંતુ એના કરતા આપણે સિમ્પલ વસ્તુ કરીશું કે વક્ર આપ્યું છે અને રેખા આપી છે તો એ બંનેના છેદ બિંદુને યાદ આપણે મેળવી લઈએ એટલે આપણે ખબર પડી જશે કે વક્ર રેખા જે છે તેના કયા બિંદુમાં છે તે જ્યારે ત્યાંથી પસાર થાય છે બરાબર તો વક્ર x2 is equal to 4y અને રેખા x is equal to 4y minus 2 ના છેદ બિંદુના નામ મેળવીએ તો શું કરવું પડશે આપણી પાસે જે રેખા છે x is equal to 4y minus 2 તો એની અંદર આપણે શું કરીશું x2 is equal to 4y છે તો x2 is equal to 4y ની અંદર આપણે x બરાબર જે વેલ્યુ આપી છે એ મૂકી દઈએ x2 is equal to 4y x ની જગ્યા પર મૂકીશું 4y minus 2 તો મળશે 4y minus 2 નો whole square is equal to 4y તો a minus b નો whole square is minus 2 plus square લગાવીશું તો 4y square minus 2ab plus this square એટલે કે 2 નો square એટલે જવાનું 4 is equal to 4y 4y નો whole square છે તો 4 * 16 y square minus 2 into 2 is 4 4 into 4
is 16y plus 4 is equal to 4y. 4y बराबर याद रखा लिए तो 16y square minus 16y minus 4y plus 4 is equal to 0. 16 minus 4 is minus 20y plus 4 is equal to 0. હવે જો ત્રણે ત્રણ પદમાંથી 4 કોમન નીકળશે 4 4 16 થાય એટલે આપણે શું બચવાનું 4y square minus 5 4 20 plus 1 is equal to 0. 4 તમારે 0 સ્ટેપમાં જશે એટલે 0 થઈ જવાના બરાબર એટલે ફક્ત બાકી શું રહેવાનું તો 4y square minus 5y plus 1 is equal to 0. 1 into 4 4 ના એવા ભાગ પાડો કે 5 આવે 4 into 4 તો 4y square minus 4y minus y plus 1 is equal to 0. બંને પદમાંથી 4y કોમન નીકળશે તો y minus 1 બાકી રહેશે આમાંથી minus 1 કોમન કાઢીશું એટલે y minus 1 is equal to 0. બચશે શું y minus 1 કોમન 4y minus 1 is equal to 0. આના બધી y ની વેલ્યુ 1 મળશે અને આ પછી y is equal to 1/4. તો y ની વેલ્યુ કેટલી મળે છે 2 મળે છે તો એ y ની વેલ્યુ આપણે મૂકી દેશું તો એના પછી આપણને શાની વેલ્યુ મળશે x ની વેલ્યુ મળશે તો y is equal to 1 તો x બરાબર શું થવાનું 4 into 1 minus 2 so 4 into 1 is 4 4 minus 2 is 2 તો એક પોઈન્ટ તમારો શું આવ્યો જ્યારે x બરાબર 2 હોય ત્યારે y બરાબર 1 બરાબર તો 2 1 ત્યારબાદ હવે y is equal to મૂકીશું 1/4 y is equal to 1/4 મૂકીશું તો શું મળશે x is equal to 4 into 1/4 minus 2 4 4 cancel 1 minus 2 is minus 1 તો જ્યારે x ની વેલ્યુ -1 હોય ત્યારે y શું છે તમારા 1/4 તો અહીં આપણે બે પોઈન્ટ મળે છે 2 1 તો 2 1 તમારો કેવી રીતે આવશે 2 એ તમારા x ના યામ છે અને 1 જે છે y ના યામ છે તો આ તમારો 2 1 આ સાઈડ આવશે ત્યારબાદ -1 4 1/4 તો -1 એટલે તમારું ક્યાં આવવાનું -1 આ સાઈડ આવશે ત્યારબાદ y ની વેલ્યુ શું છે તો 1/4 છે તો 1/4 એટલે તમારું શું આવશે 1 અને 0 ની વચ્ચે આવવાનું પછી પોઈન્ટ તમારા આ પ્રમાણે દર્શાવી દઈએ આપણે તો રેખા જે તમને મળે છે એ કંઈક આ પ્રમાણે મળશે પોઈન્ટ મળી ગયા હવે જુઓ આ તમારો પોઈન્ટ કયો છે તો -1 1/4 -1 1/4 એટલે આ તમારું શું થવાનું x -1 છે અને આ આપણું તમારું શું થવાનું x = 2 તો આ આપણે આ બીજી રેખા લઈ લીધી કે જેની લિમિટ આપણને જોઈએ છે તો -1 થી 2 સુધીની લિમિટ એને મળશે બરાબર હવે જો લિમિટ આપણે હવે ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે જો લિમિટ આપણે x ની લેશું બરાબર જો લિમિટ આપણે x ની લેશું તો અમારું ઇન્ટિગ્રેશન શું આવશે x dy આવશે અહીં ભૂલ કરતા નહીં કે વગર તો આ y સાથે સંબંધિત છે તો પછી y માટે તો શું આવે છે તો y dx આવે છે બરાબર અને આપણે એવું નથી કરવાનું બરાબર આપણે x સાથે લેવાનું છે તો x dy અને લિમિટ આપણે x ની લેવાના છે એટલા માટે બરાબર હવે આપણે જે આખો ભાગ છે કે જેની અંદર રેખા સમાયેલી છે અને વક્ર આ આટલા ભાગનો આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો આટલા ભાગનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે મેળવીશું તો ફર્સ્ટ આપણે શું કરીએ અને આપણે નામ આપી દઈએ d તો જે આટલો ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવી લઈએ પછી એમાંથી જે આટલો ભાગ છે એ મેળવવા માટે આપણે આ ભાગ જે છે જે ખાલી દેખાય છે એ ભાગને આપણે બાદ કરીશું એટલે આપણને જે ઘેરો પ્રદેશ છે એનું ક્ષેત્રફળ આપણને મળી જશે તો ક્ષેત્રફળ A = બરાબર તો કેવી સ્ટાર્ટ કરશું CLOM C નું ક્ષેત્રફળ માઈનસ હવે જોવો તો CLOM એનું ક્ષેત્રફળ બરાબર આમાં ઓ એ લખીને ચાલશે હવે CLM લખી દઈએ CLM C નું ક્ષેત્રફળ સમજ પડી આખામાંથી આ જે ખાલી ભાગ છે એ બાદ કરી દઈશું જે ભૂલો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણને મળી જશે હવે આપણે જે આખો ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો જે આખો ભાગ છે એને તમે લિમિટ જો x થી તો -1 થી 2 સુધીની છે બરાબર તો આપણે -1 થી 2 બરાબર તો શું આવશે y dx આની લિમિટ આપણે સારી મૂકી છે x ની મૂકી છે બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન
બરાબર. તો હવે આ CLM C-OC બરાબર, તો એની પર આપણે x આવક સર્ચ કરવાના છે -1 to 2 y dx. હવે જો આની અંદર તો આ ભાગમાં y રેખા આવે છે, તો આપણે y ની સૂત્રતા બનાવવું પડશે આના પરથી. તો y બરાબર શું આવવાનું, x -2 બરાબર યાદ રાખો આવશે x + 2 y4 = y. તો આની જગ્યા પર શું આવવાનું, -1 to 2 x + 2 y4 into dx -1 to 2. હવે આ y dx. તો હવે જે છે એ આટલો ભાગ જે છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો એના માટે આ વક્ર તમારે શું બનવાનો, x2 = 4y છે. તેના પરથી y બરાબર શું આવવાનું, x2 / 4. દાખલો x2 / 4 dx. બસ હવે ઇન્ટિગ્રેશન કરવાનું છે, બીજું કશું કઈ છે નહીં. બરાબર, આને કરી દઈએ આપણે. x + 2/4 છે, તો = 1/4 ને કાઉન્સ બહાર લખી દઈએ. x + 2 નું આપણે સંકલન કરીશું, તો x નું થઈ જશે x2 / 2 પ્લસ 2 નું થઈ જશે 2x, લિમિટ મૂકી દઈએ -1 to 2 માઈનસ હવે 1/4 ઇન્ટિગ્રેશન ની બહાર લખી દઈશું. તો ઇન્ટિગ્રેશન તમારું સારું થવાનું ફક્ત x2 નું થશે. x2 નું ઇન્ટિગ્રેશન શું આવે છે, તો x3 / 3 લિમિટ મૂકી દઈએ -1 થી 2 સુધી. બરાબર, = આ તમારા 1/4 અપર લિમિટ મૂકીશું, તો 2² / 2 + 2 into 2 is 4 માઈનસ લોઅર લિમિટ -1² / 2 -2 into -1 માઈનસ 1/4 અપર લિમિટ 2 નો ક્યુબ / 3 માઈનસ -1 નો ક્યુબ / 3 થઈ જશે. ઓકે, = આ તમારા 1/4 2 કેન્સલ, 2 + 4 -1 નો સ્ક્વેર થવાનું +1, તો આ તમારા -1/2 -1 is +2 થઈ જશે. આ -1/4 બેનો ઘન 2 × 4 = 8 8/3 માઈનસ -1 નથી એટલે -1, તો આ તમારું +1/3 થઈ જશે. બરાબર, હવે જો તો 4 + 4 8 થવાના. આ બાજુ લખીએ 1/4 into 4 + 4 8 -1/2 minus 1/4 શું છે, છેદ તમારા સરખા છે તો ઘાતનો સરવાળો અંશનો સરવાળો થશે. 8 + 1 is 9. આ તમારું થઈ જવાનું 9/3. હવે આ લસાઅ લઈએ તો 8 નું 16 - 1 16 - 1 એટલે તમારે કેટલા થવાના, 15/2 is equal to આ 15/4 નું 8 માઈનસ 3 3 કેન્સલ, તો આ પર થઈ જવાનું 3/4 is equal to લસાઅ લઈએ તો 15 માઈનસ 3 નું 6 4 નું 8 થઈ જશે. બધેમાંથી 6 બાદ કરીશું એટલે કેટલા રહેવાના, 9. તો આ તમારો શું આવશે આન્સર, 9/8. બરાબર, 9/8 તમારું શું આવવાનું, ચોરસ એકમ આવશે. ઓકે, તો ચોરસ એકમ શા માટે લખીશું આપણે, કારણ કે આપણી પાસે અત્યારે એકમનું માપ નથી એટલા માટે ચોરસ એકમ લખીશું. તો આન્સર શું આવે છે અહીં, 9/8 ચોરસ એકમ. હવે આના પછી જે એક્ઝામ્પલ 11 12 13 એ તમારે વિકલ્પો છે. બરાબર, તમને આવડશે ઇઝીલી. તો અહીં આપણે એક્સરસાઇઝ 8.1 કમ્પ્લીટ